4-5 દિવસથી આજે જો વરસાદ સહેજે નથી આવતો, સાવ બંધ થયો. બાકી એટલા દિવસથી સતત ચાલુ જ હતો. આજે સવારમાં ઉઠ્યા ત્યાં વરસાદ હતો ને, એટલે હવે કાંઈક કપડાં વ્યવસ્થિત સુકાશે. ચલો નાસ્તો કરી લઈએ. ચલો બેટા યુગ, ચલો. યુગને આંખો ખોલે એટલે સીધા રમકડા જ દેખાય ને યુગ. આ બાજુ જો. શું ખાવ છો યુગભાઈ? ક્યાં કેવી બેની? ઉઠીને સીધા બેસી જાય. હે યુગભાઈ માટે બનાવી છે કેળાની વેફર. આજે હું સ્કૂલે કોક લઈ આવી હોય છે ને, એટલે કે મમ્મી તમે બનાવી દો ને, એટલે થોડીક એને આપી છે ખાવા, અને બીજી બને છે. કેળા છે ફોલેલા, તળી અને પછી એમાં છે ને સંચળ પાવડર નાખી દેવાનો, હિંગ નાખી દેવાની અને બ્લેક પેપર નાખી દેવાનું. મસ્ત લાગે. છોકરાને મજા આવે. બહારના પેકેટ ખવડાવવાનું કરતાં સારું. આજે તો આમાં મેં લાંબી ખાઈ, ઓલી ગોળ ખાઈ. આજે ડ્રાયર કામ ગરમ તેલમાં ગરમ લાગે. ડ્રાયર ગરમ તેલમાં નાખવાની હોય ને તો મસ્ત ભેગી ન થાય, છૂટી છૂટી. હાથ ગરમ થઈ જાય બેટા. વેફર તો મસ્ત બને એટલે હાથ ગરમ થઈ જાય ને. ચલો આવી જાઓ લાઈવ ગરમા ગરમ વેફર ખાવા. મમ્મી મસ્ત મજાની વેફર બનાવીને આપતા હોય, એનાથી વધારે મોજ કેની હોય કોમેન્ટ કરીને કહેજો. તારે મજા છે કા? બહાર વરસાદ આવે છે અને યુગભાઈને ગરમા ગરમ લાઈવ વેફર ખાય છે. જલસા છે ભાઈ તારે, હે ને? બેગ યુગભાઈ વેફર ખાઈને બેસી ગયા, હે ને? હોમવર્ક કરા. મસ્ત મજાની વેફર ખાય અને બેસી ગયા છે. તો કે થોડીક મહેનત થાય બનાવવામાં, પણ બહારનું કરતાં ઘરનું સારું રહે. ગાડીઓ રમકડા જોડે જોઈએ હોમવર્કમાં બધું ભેગું રાખવાનું. જાણે કેમ રમકડા હોમવર્ક કરતા હોય ને. ચલો આગળ લખો. હાલો પેન. હેલો ગાઈસ, આ મમ્મી મારું હોમવર્ક છે બીજી બુકમાં. મેં કીધું તું બીજી બુકમાં લખું છું. મમ્મી બોલતા હતા મારા જાતે લખે. મારા કરતા તારા હેન્ડરાઇટિંગ હારા થાય. મારા તો ગાંધી બાપુ જેવા થાય ભાઈ. ક્યાંથી આવી ગયા? એના છે ને હેન્ડરાઇટિંગ નહોતા બરોબર થતા, મારાય નથી હારા થતા હેન્ડરાઇટિંગ. ઓ ભાઈ. હેલો ગાઈઝ, આજે મેં બનાવ્યું છે ખજૂર અને લીંબુનું અથાણું. ખજૂર, ગોળ અને લીંબુ નાખીને જો, એટલે લીંબુ નાખ્યા, એમાં ખજૂરના ઠળિયા છે, લીંબુ છે અને ખજૂર છે અને ગોળ છે. મસ્ત લાગે છે. ભાખરી આરે, પરોઠા આરે એટલું મસ્ત લાગે ને. તો લીંબુ નાખ્યું ને એટલે એકદમ ઓઇલ નથી નાખ્યું, પણ લીંબુનો રસ છે ને એટલે ઢીલું ઢીલું એવું દેખાય છે. મસ્ત સ્વાદમાં મસ્ત લાગે છે. જેના કે ડૉક્ટરે ખજૂર ખાવાનું કીધું હોય ને, એને આવું કરી નાખવું એટલે ચાલે. આવી કંઈ યાદ ના આવે ખજૂર ખાવાનું, પણ આવી રીતે અથાણું બનાવી દે ને એટલે ચાલે. યોગ્ય આજ એવો જબરો કાંડ કર્યો, એને નીચેથી એના હાથમાં ચોક આવ્યો. અને ચોકનું શું કર્યું ભાઈ તે? ચોકનું છે ને આપી દીધું બગડી. હા તો પછી આમીના હું અંદર રસોઈ બનાવતી હતી, પછી યોગ્ય શું કર્યું યો? પછી મેં ને ચોક લઈ અને છે ને હા આખા બાર બધીના ઘરમાં છે ને સામે વાળા દરવાજામાં ડ્રોઈંગ કર્યું, હે ને? મેં કીધું વાહ, મેં કીધું કે આપણા ઘરે કર, તો એ કે નહીં આપણું ઘર તો બગડી જાય ને. અમારા દરવાજા ઉપર લખીને પાછું કપડું ઘસી નાખ્યું. તો બીજાનું ન બગડે બેટા, આપણું બગડે તો. હે One, two, three, four,
આવું હોય છે કોઈને ઘરે આવું છે આખા ઘરમાં ગાયતલા પાથરા અને એ ભાઈ બોલવા તો દો. નથી તો બધું શું નદી બધી વાત પર્વત 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 કરો તો આપણે નદી આવતે નદી કે પર્વત 1 2 3 4 5 6 7 8 9 10 નદી કે પર્વત નદી પર્વત એ બેજો નદી યુ ગાયને રમવું ને આઉટ કરો બહુ અઘરો હે ને? પર્વત કીધું એ બેજો નદી પર્વત પર્વત એ થોડા આઉટ થાય એમ કઈ નદી અરે એક પગ બહાર હતા પર્વત એવું ના લે તમે બોલતા હતા તમે બોલ્યા હતા ને એનો પગ અંદર મારે તો નદી બોલે યાર નદી બોલે તો હવે આઉટ યુ હવે આઉટ 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 પર્વત ઉપર પગ આવી ગયો એટલે આઉટ થઈ ગયા પણ એમ નહીં એક પગ હોય તો નો ગણા એવું એવું ના લે હો ભાઈ એવું ન હોય આ ચાલ નદી યુગને આઉટ કરવો એટલે સૌથી અઘરું કામ છે પર્વત ગમે એમ કરીને બાનું ગોતલે હે નદી નદી બોલે તો આઉટ થઈ ગયા